સુરત શહેરમાં એક એવું ડેમોલિશન થયું છે જેની ચર્ચા ચૌવર થઈ રહી છે. ચારો તરફ ચર્ચા થઈ રહી છે એટલા માટે મહાનગરપાલિકા જનરલી ડિમોલિશન કરતી હોય છે, સોડા પર ડિમોલિશન કરતી હોય છે, પણ ઓફિશિયલી ડિમોલિશન થતું હોય છે. પણ આ ડિમોલિશન એટલા માટે ચર્ચામાં છે કે આ ડિમોલિશન કોણે કર્યું છે. મહાનગરપાલિકા જવાબદારી લેવા તૈયાર નથી. પોલીસ મોજૂદ છે, લોકોના ઘર તોડી નાખ્યા છે. અંદાજે 100 જેટલા ઘરો કાચા અને પાકા તોડી નાખવામાં આવ્યા છે. નોટિસ પણ નહીં આપવામાં આવી હતી. હવે વિનુ મોરડિયા જે ભાજપના ધારાસભ્ય છે કતારગામ વિધાનસભા મત વિસ્તારમાંથી, તેઓ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વિનુભાઈ અમારી સાથે છે, એમની સાથે જ વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આ ડેમોલેશનને લઈને જે નાસિરનગરમાં ડેમોલેશન થયું હતું 30 મેના રોજ, એને લઈને તેઓનું શું કહેવું છે. વિનુભાઈ, આ જે ડિમોલેશન થયું હતું એને લઈને આપે શું પ્રશ્ન ઉઠાવ્યો છે અને આપનું શું કહેવું છે? જે પ્રકારે મીડિયાથી માંડીને બધી જ જગ્યાઓ પર ચર્ચા આજે છે કે ડિમોલેશન કરવામાં આવ્યું નાસિરનગર, એ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ડિમોલેશન થયું એ પ્રકારની આખું વાતાવરણ બન્યું છે. મીડિયામાં પણ આપ લોકો દ્વારા પણ એ પ્રશ્ન મને પૂછવામાં આવ્યો ત્યારે એટલા માટે મેં આજે કમિશનર પાસે સ્પષ્ટતા માગતો પ્રશ્ન કર્યો કે આ જગ્યામાં ડિમોલેશન કોણે કર્યું, આ જગ્યા કોની માલિકીની, કોર્પોરેશન કે પ્રાઇવેટ માલિકીની, આ બંને પ્રશ્ન મેં સુરત મહાનગરપાલિકામાં કમિશનર શ્રી હારે કર્યા હતા. એમના તરફથી જે મને મળેલ જવાબ છે કે સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારનું ડિમોલેશન કરવામાં આવ્યું નથી. એટલું જરૂર છે કે ત્યાં 205 કલમ નીચે જે રસ્તો જાહેર કરવામાં આવ્યો છે એ રસ્તાનું માપ લેવા ફક્ત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ગયા હતા, પરંતુ ડિમોલેશન અમારા કોઈ સ્ટાફે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી. બાકી રહી વાત બીજી અન્ય જે જાણકારી મળી કે ભાઈ ત્યાં હાજર પોલીસ હતી, તો હજી પોલીસે હજી મને કોઈ પ્રકારનું મેં પૂછ્યું નથી. આજે અમારી સંકલન જિલ્લામાં મેં પ્રશ્ન કર્યો હતો. આગળ જાણીશું કે આ કોને ડિમોલેશન કઈ પ્રકારે કર્યું, રાતોરાત આવીને કરવામાં આવ્યું, કોર્પોરેશને નથી કર્યું તો કોણે કઈ રીતે આવી રીતે કરી શકે નહીં, છતાં પણ થયું છે એ હકીકત છે. વિનુભાઈ, પોલીસ ઉપસ્થિત છે, એસઓજીની ટીમ, ડીસીપી, પીઆઈ બધી ત્યાં ઉપસ્થિત છે, તો આપ ધારાસભ્ય છો, જનપ્રતિનિધિ છો, આ પ્રકારના ડેમોલેશન ક્યાંય સંજોગમાં થઈ શકે? કારણ કે પોલીસ તો કોઈ બી મંજૂરી માંગે, બંદોબસ્ત માંગે ત્યારે જ જવાતી હોય. ત્યારે આમાં શું છે? પોલીસ ક્યારેય કોઈ ડિમોલેશનમાં જાતી હોતી નહીં, પોલીસનો ભાગ પણ નથી, પોલીસની કામગીરી પણ એ નથી. છતાં આપ જે કહો છો ને જે જોયું છે, મીડિયામાં પણ જોયું છે કે પોલીસ ત્યાં હાજર હતી. હવે એ પોલીસ જેનો જવાબ દે કે પોલીસ કમિશનર કે કઈ રીતે શું કામ હાજર હતા ત્યાં, અને ડિમોલેશન કોણે કર્યું, તંત્ર કોનું હતું, ત્યાં સાધનો કોના હતા, આ બધો એક તપાસનો વિષય છે. જે પ્રકારે જવાબદારી આપ જે કહો છો એ પ્રકારે નથી, તો કોઈએ કર્યું છે હકીકત છે. આગળ તપાસ કરવી જોઈએ અને કોણે ડિમોલિશન કર્યું છે અને નિયમ અનુસારમાં મને કોઈ જણાતું નથી. એટલે જે કોઈએ આ કાર્યવાહી કરી છે એની સામે તપાસ થવી જોઈએ. મ્યુનિસિપલ કમિશનર આપને કહ્યું છે કે ડિમોલિશન મહાનગરપાલિકાએ કર્યું નથી, તો એ જગ્યા કોની છે જ્યાં ડિમોલિશન થયું? જગ્યા બાબતે શું કહ્યું છે? જગ્યાના માલિક પ્રાઇવેટ છે. કોણ છે માલિક એ મને ખબર નથી, પણ એટલું હકીકત છે કે જગ્યાના માલિક પ્રાઇવેટ છે અને એ જગ્યા ઉપર થયું છે. હવે કોણે કર્યું છે તો આમાં એવું બને કે અન્ય કોઈ પાર્ટી કરવા જાય તો પણ આમાં પોલીસ ફરિયાદ પણ બની શકે છે, પરંતુ કોણે કર્યું છે એ ત્યાંના સ્થાનિક લોકો બતાવી શકે, અથવા તો પોલીસની તપાસમાં આવે, પોલીસે અથવા તો પોલીસ જવાબ પોતે આપી શકે કે મેં ત્યાં હતા ને કોણે કર્યું. આ ઘટનાક્રમમાં ઓવરઓલ આપને શું લાગે છે? મહાનગરપાલિકા કરી છે, ડેમોલિશન કર્યું નથી, જગ્યા પ્રાઇવેટ છે, પોલીસ ત્યાં હાજરી છે, તો ઓવરઓલ શું લાગે છે ને શું માંગણી છે? કેમ કે આપ સરકારના પ્રતિનિધિ, તો સરકાર પાસે શું અપેક્ષા છે? ઓવરઓલ તો જે તમને લાગે છે એટલે તમે મીડિયાવાળાએ મને પ્રશ્ન કરો છો કે તમને કોઈ શંકા જાય છે, એ જ શંકા મને જાય છે, એમાં કોઈ બીજી વાત નથી. અને શંકા જાય છે એટલે મેં પ્રશ્ન કર્યો કે આ કોણે ડિમોલિશન કર્યું, કયા નિયમ મુજબ કર્યું, કરવા જોગ હતું, કેવી રીતે કર્યું. એટલે મેં પ્રશ્ન કર્યો હતો અને મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે કે ભાઈ આ ડિમોલિશન મેં નથી કર્યું. તો જ્યારે કમિશનર જવાબ દેતા હોય કે મેં નથી કર્યું તો મારે તો એને માન્ય રાખવું જોઈએ. તો કોણે કર્યું તો એ તપાસનો વિષય છે.
તો પોલીસની હાજરીને લઈને શું આપ એક જનપ્રતિનિધિ તરીકે ઉપલી અધિકારીઓને શું ફરિયાદ કરશો, કેમ કે પોલીસની હાજરીમાં થયું છે? પહેલાં તો મારે પોલીસને ફરિયાદ કરવા કરતાં મારે પોલીસ પાસેથી જાણકારી મેળવવી પડશે કે આ કોણે કર્યું, કોના કહેવાથી કરવામાં આવ્યું, કઈ રીતે કરવામાં આવ્યું. એ જવાબ લીધા પછી આગળ શું મારે કરવું એ પછી મને ખબર પડશે. સુરતમાં આવું ડેમોલેશન ક્યારે આપે જોયું, સાંભળ્યું? આ પ્રકારનું ડેમોલેશન મોટી સંખ્યામાં ત્યાં થઈ જાય છે. વર્ષ દોઢ વર્ષ પહેલાં પણ અહીંયા આવું થયું હતું. આની બાજુની જગ્યામાં વર્ષ દોઢ વર્ષ પહેલાં આવું જ એક ડિમોલેશન થયું હતું અને આજે ફરી વાર આ થયું છે. બાકી મારી જાણમાં ક્યાંય નથી. તો વિનુભાઈ મોરડિયા કહી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનરને તેઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું કે જે નાસિરનગરમાં ડેમોલેશન થયું છે એમાં મહાનગરપાલિકાની ભૂમિકા શું છે. મ્યુનિસિપલ કમિશનર કહ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા ડેમોલેશન કરવામાં આવ્યું નથી. હવે ત્યાં પોલીસની હાજરી હતી. તો વિનુભાઈ કહી રહ્યા છે કે પોલીસની હાજરી હોય તો હવે ઉપરી અધિકારીઓ જે પોલીસના અધિકારી એમની સાથે ચર્ચા કરશે અને એમને પણ પૂછવામાં આવશે કે પોલીસની હાજરી કયા સંજોગોમાં ત્યાં હતી. તો સુરતમાં જે નાસિરનગરમાં અંદાજે 100 જેટલા કાચા પાકા મકાનોનું 30 મઈના રોજે ડેમોલેશન કરવામાં આવ્યું છે એ શંકાના દાયરામાં છે અને એટલા માટે જ ભાજપના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ આ પ્રશ્ન મહાનગરપાલિકાના કમિશનર સામે ઉઠાવ્યો છે. અને ચર્ચા જ્યારથી આ ડેમોલેશન થયું છે ત્યારથી જ થઈ રહી છે કે આ ડેમોલેશન કર્યું કોને. કે જનરલી આપણે જોતા હોય કે ડેમોલેશન કરવા માટે મહાનગરપાલિકા જેની હદ હોય એ તંત્ર જતું હોય છે, પણ અહીંયા મહાનગરપાલિકાએ તો કર્યું જ નથી. તો આ સુરતનું આ ડેમોલેશન છે ચર્ચાનો કેન્દ્ર બન્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.